હર હર મહાદેવ। અત્યારે આપણે આવ્યા છીએ પ્રયાગરાજ કુંભ 2025માં। આ મેળો હિન્દુ ધર્મનો સનાતની સૌથી મોટો મહત્વનો મેળો છે અને આપણે અત્યારે જશું ત્રિવેણી સંગમ કે જ્યાં સાધુઓનું સ્નાન થાય છે અને તમને અહીંયા મેળાનો ધાર્મિક માહોલ અને સ્નાન કઈ રીતે થાય છે એ તમને બતાવીશ। ચાલો, મહાદેવ હર। ये जा रहे हैं उत्तराखंड के लिए, जिसकी 12 साल के बाद संयोग आया है। की धारा है और दूसरे भक्तों का सैलाब है और इस सबके बीच में साधु संत महात्मा ये जा रहे हैं। 12 साल के बाद संयोग आया है, 12 साल के बाद महासंयोग आया है। મિત્રો, અત્યારે અમે અહીંયા છીએ ત્રિવેણી ઘાટ ઉપર, પ્રયાગરાજના ત્રિવેણી ઘાટ ઉપર। આ જગ્યા ઉપર ગંગા, યમુના અને સરસ્વતી ત્રણેય નદીઓનું મિલન છે અને બધા પ્રયાગરાજમાં જે આખા વર્લ્ડમાંથી જે સાધુ સંતો આવેલા છે એ અહીં સ્નાન કરે છે અને આ સ્નાનનું ખૂબ જ મોટું મહત્ત્વ છે કે અહીંયા સ્નાન કરવાથી જીવનને મોક્ષ અને જીવનના પાપ દૂર થાય છે। આ મહાકુંભમાં અમૃત સ્નાનનું મહત્વ ખૂબ અલગ જ હોય છે। આ અમૃત સ્નાનમાં નાગા સાધુઓ અને બીજા અનેક સાધુઓ પહેલાં સ્નાન કરે છે, ત્યારબાદ સામાન્ય લોકો ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે।
આ અમૃત સ્નાનને આધ્યાત્મિક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને માન્યતા મુજબ આ દિવસે સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપો ધોવાઈ જાય છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. અમૃત સ્નાન દરમિયાન નાગા સાધુઓ અને અન્ય સંતોની વિશાળ શોભાયાત્રા આ ત્રિવેણી સંગમ ખાતે પહોંચે છે અને પવિત્ર સ્નાન કરે છે. આ કાર્યક્રમને જોવા માટે દેશ વિદેશથી ઘણા શ્રદ્ધાળુઓ અહીં આવે છે. મહાકુંભમાં અમૃત સ્નાનના દિવસે સ્નાન કરવાથી વ્યક્તિના આ જન્મના પાપ તો ખરી પણ પાછલા જન્મના પાપમાંથી પણ મુક્તિ મળે છે અને પિતૃઓની આત્માને શાંતિ મળે છે. એટલે જ આ મહાકુંભ અતિ દિવ્ય અને મનોરમ્ય છે. राधे 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 જોઈ લ્યો, આને કહેવાય ડિજિટલ ઇન્ડિયા. પાણીની બોટલ માટે લોકો સ્કેન કરી રહ્યા છે. અત્યારે અમે આવ્યા છીએ લંબે હનુમાનના દર્શન કરવા. તો અહીંયા પહોંચ્યા તો જોયું કે આ સાઈડની તમે લાઈન જુઓ તો અબાઉટ 2 કિલોમીટર એ સાઈડ લાઈન છે અને પછી આ સાઈડથી લાઈન રાઉન્ડ મારી અને અંદર જાય છે. અમને એવું હતું કે અડધો કલાકમાં દર્શન થઈ જશે, પણ અહીંની લોકલ પોલીસને પૂછ્યું તો એવું કીધું કે કદાચ તમે દર્શન કરવા જાઓ તો સાંજે પણ પાછા આવો કે ના આવો એનું કંઈ નક્કી નહીં. અને અત્યારે વાગ્યા છે 4. તો અમે વીઆઈપી દર્શનનો કંઈ જુગાડ કરીએ, જો થાય તો તમને વિડીયોમાં આગળ બતાવશું. હર હર મહાદેવ. તો જબરદસ્ત ભીડ છે. શું કે પ્રિયસ? યુટર્ન મારે જા લાઈન. હા, આ યુટર્ન મારીને પાછી બારના રોડ ઉપર જશે આ બાજુ. ઓકે. પછી રાઈટ સાઈડ મારીને આગળ આમ તો ટૂંકમાં જે લાઈન જોઈએ છે એ ડબલ લાઈન છે. આપણે આ એક્ઝિટ છે. અમે વીઆઈપી દર્શનનો જુગાડ કર્યો પણ કંઈ થાય એમ છે નહીં. અને જુઓ તમે દિવ્ય મહાકુંભ 2025ની પબ્લિક. હર હર મહાદેવ. હર મહાદેવ. ત્યાં શ્રદ્ધા હોય ને તો એનાથી આગળ કંઈ હોતું જ નથી. શું આ દિવ્યાંગ ભાઈ પણ અત્યારે કુંભના મેળામાં જઈ રહ્યા છે.